શીખો, બૌદ્ધો અને હિન્દુઓ માટે પવિત્ર દિવસ કાર્તિક પૂર્ણિમા નેપાળમાં ઉત્સાહપૂર્વક ઉજવાયો। શીખો, બૌદ્ધો અને હિન્દુઓ માટે પવિત્ર દિવસ કાર્તિક પૂર્ણિમા નેપાળમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહી છે। આ પવિત્ર દિવસ જે હિન્દુ મહિનાના કાર્તિકના પૂર્ણિમા પર આવે છે, મહત્વપૂર્ણ ધાર્મિક મહત્વ ધરાવે છે અને વિવિધ વિધિઓ અને ઉત્સવો દ્વારા ઉજવવામાં આવે છે। નેપાળમાં ભક્તો નદીઓ અને મંદિરોમાં પવિત્ર સ્નાન કરવા માટે ભેગા થાય છે, જે આત્માને શુદ્ધ કરે છે અને પાપોને ધોઈ નાખે છે એવી માન્યતા છે। ખાસ કરીને કમલા નદીના કિનારે હજારો ઉપાસકો વહેલી સવારે વિધિઓ કરે છે। આ દિવસને વાર્ષિક ભૂત મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં શામન પૂર્વજોના આત્માઓ અને દેવતાઓનું સન્માન કરવા માટે વિધિઓ કરે છે। ઉજવણી માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત નથી। સાંજના સમયે ઘરો અને મંદિરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે, જે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે। ઉત્સવના વાતાવરણને સાંસ્કૃતિક પ્રદર્શન, સંગીત અને પરંપરાગત નૃત્યો દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવે છે। કાર્તિક પૂર્ણિમા એ સમુદાયના મેળાવડા અને ભોજનનો સમય પણ છે, જ્યાં લોકો ભેગા થઈને ખોરાક વહેંચે છે અને એકતા અને ભક્તિની ભાવનાનો ઉત્સવ મનાવે છે। આ દિવસ નેપાળની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક વૈવિધ્યતાની યાદ અપાવે છે।